ભગવાન શંકર કહે છે ખોટું બોલીને કોઈને હસાવવું એ બી મોટું પાપ છે. ખોટું બોલીને કોઈને હસાવો એ કોઈ ધર્મ થોડો છે. તમે રશિયા જોયું ને કે હું રશિયા ગયો તો, ખોટું બોલવાનું ન હોય ને, સાચું બોલીને હસાવો તો એમાં રામ રાજી થશે. ખોટું બોલીને હસાવો તો રાવણ રાજી થશે. આવું લખ્યું છે, ભાગવતમાં લખ્યું છે. સુખદેવજી બોલ્યા પરીક્ષિત, કળયુગમાં જેટલી લોકો ઠઠ્ઠામસ્તી કરશે, ખોટું બોલીને હસાવશે, લોકોને પંડિત માનશે. કથામાં લોકોને બહુ ઓછો રસ છે, કથા સાંભળનારા અલગ હશે. આવું લખ્યું છે. ઘરે બેસીને વાંચજો. આખી રામાયણ વાંચવાની જરૂર નથી, ખાલી ઉત્તરકાંડ વાંચો, એમાં બધું લખ્યું છે. આખું ભાગવત વાંચવાની જરૂર નથી, ખાલી 12મો સ્કંદ વાંચો, બધું આવી જશે. કળયુગની બધી વાતો લખીશ 5000 વર્ષ પહેલા. જે ઢોંગી હશે એને લોકો સાધુ કહેશે, જે ચમત્કારો કરતા છે લોકો ગુરુ કહેશે. આવું લખ્યું છે. મા બાપ છોકરાને પેટ ભરવાનો ધર્મ બતાવશે. બાઈઓને વાળ શોભામાં વાળ જ હશે. લોકો ફેશનમાં ડૂબશે, કેટલા ફાટલા કપડા પહેરતા હશે. જો 5000 વર્ષ પહેલા લખાયું છે. ઘરે બેસીને વાંચજો. કળયુગના બધા જીવો ખોટું જ બોલતા હશે. આ મોબાઈલ શું છે? ખોટું બોલવાનું સાધન. ઘરવાળી પૂછે ક્યાં છો? મંદિરમાં છું. ઘંટી વગાડવાની. ઘરવાળીની માથાવાળી હતી, એને ખબર છે કે મારો પેમલો મંદિરમાં હોય જ નહીં, કે વગાડો ઘંટ. હવે ક્યાંથી વગાડે ઘંટ? મોબાઈલ સારી વસ્તુ છે, પણ સારો ઉપયોગ કરો તો નહીં તો ખોટી છે. મારી ગાડીમાં બેઠા હું માળા કરતો આવ અને મારા જ મોબાઈલમાં મારી બાજુ બેઠા લખે બાપુ શું કરે કે બાપુ ધ્યાનમાં છે, એટલે પણ હું માળા કરું ધ્યાન કીધું. મારી પાસે બેઠા હોય, હું ગાડીમાં હોય, મારે છોકરાઓ બોલે બાપુ ભોયરામાં છે, એટલે પણ આટલું બધું ખોટું. પછી મારે કઈ કહેવાય નહીં, ખોટું લાગે. એટલે ઘણા મારી સાથે રહેતા આવું જ બોલતા હોય. બાપુ હુઈ ગયા, પણ હું જાગું છું, હુઈ ક્યાં ગયો ભાઈ? બેઠા કે બાપુ ખાય છે. આ મોબાઈલે હજારોના લાખોના ઘર તોડી નાખ્યા, લાખોની જિંદગી બગાડી નાખી. યુવાની ખતમ થઈ ગઈ સાહેબ. આ મોબાઈલે યુવાની ખતમ કરી નાખી. દુરુપયોગ કરવા લાગ્યા લોકો, ન જવાનું જોવા લાગ્યા. તો મોબાઈલ શું કામ છે? વાત કરવા માટે, તમારા કામકાજ માટે, ધંધા માટે, સમાચાર કાઢીએ. પહેલા પત્રો હતા, કવર હતા, પોસ્ટર હતા, એવું રહ્યું ને. મોબાઈલ સારી વસ્તુ છે. તમે એ બેઠા બેઠા તમારા સગાવાલાને પૂછી જુઓ. મોબાઈલ પર તમે કામકાજ કરી શકો, મોબાઈલ પર બિઝનેસ કરી શકો. પણ જે બીજું લોકોએ એનો ઉપયોગ કર્યો, એમાં લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને મોબાઈલ તો હવે આવ્યો. 5000 વર્ષ પહેલા લખ્યું છે લોકોના હાથમાં વૃત્તાસુર હશે. આ મોબાઈલનું નામ શું છે? વૃત્તાસુર. આપણી વૃત્તિને બગાડનારો, આપણી વૃત્તિ બગાડનારો વૃત્તાસુર. કથા છે આમાં. અને એ ખોટું જ બોલતો હોય. જો ને, ભગવાન શંકરનું અપમાન કરી આવ્યો. જગદંબાએ કીધું રાક્ષસ થઈ જા. રાક્ષસ થઈ ગયો. લોકોની બુદ્ધિ ફેરવી નાખી. સાધુ સંતો ઋષિ મુનિઓ સબ આમાં લાગી પડ્યા. અને પછી એના ગુરુએ કીધું કે આ રાક્ષસ એને હેઠો નાખ. અને પછી જગદંબાને યાદ કર્યા. ત્યારે માએ કીધું આને મારવો હોય તો એક સંત પાસે જાઓ, દધીચીના હાડકાનું અસ્ત્ર બનાવો. અને પછી અસ્ત્ર બનાવ્યું, તારે મર્યો. એમાં વૃત્તિને બગાડનારો, બધાની મન સ્મૃતિને બગાડનારો, વિકૃતિ કરનારો, આપણી પ્રકૃતિને બદલનારો, આપણા દિમાગને બાંધી દેનારો. જો ને, એક ઘરમાં બધા એક રૂમમાં આમ જોતો હોય, એક આમ જોતો, કોઈ હાથે નહીં. નહીં તો પ્રેમથી પહેલા હાથે મળીને ખાતા, એકબીજાને બોલતા, પ્રેમથી બેઠતા. હવે તો બધા મોબાઈલમાં જ લાગ્યા. છોરી મોબાઈલ જોતી, મમ્મી કે તાર પાપો ક્યાં ગયો? કે નાવા ગયો છે, બેઠો હોય બાથરૂમમાં. એના બાપને પૂછે છોરી ક્યાં ગઈ? કે ફરવા ગઈ, બેઠી હોય રૂમમાં. બધા મોબાઈલમાં લાગ્યા, ખબર જ નહીં કોણ ક્યાં છે. અને એટલા બધા મોબાઈલમાં મસ્ત કે વાતો કરતા કે થાંભલે ભટકે કે સોરી, એટલે પણ થાંભલો છે ભાઈ. મોબાઈલ કરતા કાંઈ પાણીમાં પડી જાય, ભટકાઈ જાય. અને અત્યારે જો મોબાઈલ બંધ થઈ જાય તો લોકો ગાંડા થઈ જાય. અડધો ભારત ગાંડો થઈ જાય. એટલા મોબાઈલ પાછળ ગાંડા છે લોકો. પૂજા પાઠ છૂટી ગયું, ભગવાનનું ભજન છૂટી ગયું. આરતી કરતા કરતા હાલો કોણ બોલો છો? એટલે પણ તું આરતી તો કર. માળા કરતો કરતો, ખાતો ખાતો, ઊંઘમાં હું તો હાલો. એની ઘરવાળી બોલતી હોય, સવારે વહેલું જવાનું ઉઠજો, એમ થાય મારી હાહુ બોલે છે. હા હા તમે તારે આવી જાઓ, હું બેઠો છું. એટલે પણ તારી ઘરવાળી કે છે બાજુના રૂમમાંથી 4 વાગે તારે જવાનું તારા બાપાને લેવા. મોબાઈલે બધાને બગાડી નાખે. તો સારી વસ્તુ છે મોબાઈલ, વિજ્ઞાન છે, બહુ સારી વસ્તુ છે.
પણ લોકોએ દુરુપયોગ કર્યો. અમે રાખીએ છીએ મોબાઈલ. અમારો મોબાઈલ તમે કોઈ બી જોઈ શકો. છોકરાઓ મારા મોબાઈલ રાખતા હોય, તમારો મોબાઈલ જોવાય, લોક હોય, એને કેમ જોવો? અમારા લોક ન હોય, કોઈ પણ જોઈ શકે. કહેવાનો ભાવ, પાણી પીના શાન કે ગુરુ કરના જાન કે. આમાં લખ્યું છે કળજુમાં બધાય માંસાહારી થઈ જશે. બધા જાત વાતમાં એકબીજાની કોઈ નાત જાત રહેશે જ નહીં. આની છોકરી આના ઘરમાં, આની છોકરી જેને મરજી આવે જ્યાં ઘૂમશે. કોઈ બોલનાર નહીં હોય, કોઈનો સહન શક્તિ ન હોય. સાચું કહેશો એ તમારો દુશ્મન બની જશે. આવું લખ્યું છે. સાધુ સંતો બાવાઓ બ્રાહ્મણો બધાનું આવ્યું છે. કોઈ બાકી નથી. દેવી ભાગવત વાંચો 12મો સ્કંદ, ભાગવત વાંચો 12મો સ્કંદ, રામાયણ વાંચો ઉત્તરકાંડ. આપણી બધાની કથા લખીશ. જયારે લક્ષ્મણજી ફૂલ લેવા ગયા ને ભાઈ, તો સીતાજીએ કીધું, પ્રભુ આ કળયુગના લોકો કેવા હશે? તમે સતયુગના લોકોની કથા સંભળાવી, ત્રેતાયુગની સંભળાવી, દ્વાપરની સંભળાવી. આ કળયુગમાં લોકો કેવા હશે? ધર્મ હશે, કર્મ હશે, મા બાપને માનતા હશે, મંદિરમાં જતા હશે. ભગવાને કીધું ના. કેમ? ધર્મ કર્મ કઈ નહીં હોય. તો રામ બોલ્યા. રામે ઘડું કીધું પણ અહીંથી બોલાય નહીં, લોકોને ખોટું લાગે. પછી કહે બાપુ માફી માંગો. અમારી પાસે માફી મગાવે. આજના સમાજને ખબર નહીં, સાધુ બ્રાહ્મણ પાસે માફી ન મગાવાય. સાધુ પાસે, બ્રાહ્મણ પાસે, મા બાપ પાસે માફી મગાવો. કોઈ દેશના હારા નેતા પાસે, દેશભક્ત પાસે માફી મગાવો. એનું પાપ કેટલું છે ક્યારે વિચાર કરો. ગરુડ પુરાણ વાંચો. આજના લોકોને ખોટું લાગી જાય, માફી માંગો જાહેર. રામ કેવું બોલ્યા? કળયુગમાં જેની પાસે રૂપિયા છે ને ન્યાય મળશે. ભેંસ પાળા લોકો આના માટે કેસ લડશે. જાણે છે આને દીકરીની ઇજ્જત લૂંટી છે, કોઈની બેન દીકરીને મારી નાખી તો એને છોડાવશે, એને છૂટી જશે. છેડો લગાડશે નેતાઓથી. આ કળજુગ. ખબર છે કે આને પાપ કર્યું છે, કોઈ જિંદગી બગાડી, કોઈ બેન દીકરીને આને ગળું કાપી નાખ્યું છે, કોઈ દીકરીનું આને કોઈ દીકરીને મારી નાખી છે, છતાં એને છોડાવનારા પાછા આવશે. ભેંસ જેના હાથમાં પૈસા નાયલ નાખશે. એક જણાને કોકનું મારી નાખ્યો, એટલે રૂપિયા વાળો માણસ હતો. કોઈ મારો કેસ લડે એવો, હું 5 લાખ રૂપિયા આપું, મારા છોકરા નિર્દોષ છોડાવે. તો કરોડપતિ હતો, ખૂન કરી નાખ્યું છે. તો કે હા છોડાવી દે. એક તૈયાર થઈ ગયો, હું છોડાવી દઉં. એટલા રૂપિયા આપવાના કે આપશું. તો કે જો તમારે હું કહું કોર્ટમાં કહેવાનું, મેજિસ્ટ્રેટ સાહેબ પૂછે કે તમે ખૂન કર્યું, તો કે હા એટલું જ બોલવાનું. મેજિસ્ટ્રેટ જે કંઈ પૂછે હે કરવાનું. સારું, લઈ ગયા કોર્ટમાં. મેજિસ્ટ્રેટ પૂછ્યું, એ તે ખૂન કર્યું? કે હે. તું હાજર હતો? કે હે. તે માર્યો છે? કે હે. મેજિસ્ટ્રેટ સાહેબ કીધું ગાંડો છે, બહાર કાઢો. આ ખૂન કરતો હશે. બહાર લઈ ગયા. વકીલ કેમ જીતી ગયા કે નહીં? લાવો 5 લાખ. એ નહીં ગયા. સીતા કલયુગ में કોઈ રાજા નહીં હોય, નેતા હશે. આનું ખરાબ બોલશે, આનું ખરાબ બોલશે. જો બોલે છે ને, આ પાર્ટી વાળા આની ખોદણી કરે, આ પાર્ટી વાળા આની ખોદણી કરે, બીજા વચમાં મોકાનો ફાયદો લઈ જાય. એ વાળી પર તમને બોલે ગુજરાત વાલો મેં તુમકો કુચલ દૂંગા. લે મારો બેટો દિલ્હીમાં બેઠો બેઠો બોલે છે. એટલે ગુજરાતીને દ્વારકાધીશ બેઠો, તું શું કુચલવાનો હતો? ખુરશી માટે લોકો, આપણા જ હિન્દુઓ, પેલા મોદી સાહેબે એની માના પગ ધોયા. આપણા પ્રધાનમંત્રી સાહેબે શું ગુનો કર્યો? ન ધોવાય. આપણે હિન્દુ છીએ. રામે ધોયા, કૃષ્ણ. તો આપણા દ્વારા કે આ બધું નાટક કરવાની શું જરૂર છે? મેને પગ ધોયા. એટલે તું કોણ છે? તારે ખુરશી જોઈએ તો તું ખુરશી માટે રો ને. આવું શું કામ બોલે છે? મારા દેશની સંસ્કૃતિ છે, ધન્ય છે કે પોતાની માં હીરાબાના ચરણ મારો દેશનો પ્રધાનમંત્રી ધોવે છે. એ સંસ્કાર છે, અમારો સંદેશ છે દુનિયાને. કથાકારોની પાછળ પડી ગયો થોડા દિવસ. તો હાથ ધોઈ મારો બેટો મારું લખ્યું, બાપુ 25 લાખ રૂપિયા. મેં એને જોયો નથી, મને ગોતું. મારો બેટો મળે તો કહું ક્યાં લીધા. બતાવો કેવા લોકો છે. આવા લોકોને નુગરા કીધા. હિન્દુ થઈને તમે હિન્દુની ખોદણી કરો તમારા સ્વાર્થ માટે. તમને ઈશ્વર માફ કરશે? તમને માનવ બનાવ્યો, ભગવાને ગુનો કર્યો એટલા માટે બનાવ્યા? તમે કોઈની ખોદણી કરો, કોઈની નિંદા કરો તમારા સ્વાર્થ માટે. પણ હે સીતા, કળયુગમાં આવા દુષ્ટ લોકો હશે. આમ બોલ્યા. ઉત્તરકાંડ વાંચો,
રામના શબ્દો છે. હું અહીં લખેલું તે જ બોલીશ હો. હું કોઈ જાતિના વિરોધમાં નહીં બોલું, કોઈ ધર્મના વિરોધમાં નહીં બોલું, કોઈ રાજકારણના વિરોધમાં નહીં બોલું. અવળું સમજો તમારી જવાબદારી છે, મારી નહીં. હું તો લખ્યું તે બોલું છું. ભગવાન રામ કહેશે આવો કળજુગ આવશે. બધા ખોટું જ બોલતા છે, ખોટું જ કરતા. કોઈ ભગવાનથી નહીં ડરે. લોકો એવું સમજતા છે ભગવાન આંધળો છે, ભગવાન બહેરો છે. હરામનું લેનારા, અનિતનું લેનારા, રિશ્વત લેનારા માણસો. મને કીધું ને 30 લાખ રૂપિયા લાવો ગૌશાળાનું કામ કરવો તો મેં કીધું મારે પૈસા ભરવાના. તું હિન્દુ છો કે હોય તો શું થઈ ગયું? અમે તો ગાય વાયને કાંઈ માનતા નથી. હિન્દુ છો ને કે હિન્દુ છે શું થઈ ગયું? અમે તો ગાયને ખાઈએ. લે એક હિન્દુ એવું બોલ્યો ત્યારે એમ થાય કે ભગવાન 2 કરોડ વર્ષ પહેલા બોલ્યા છે. 2.25 કરોડ વર્ષ થઈ ગયા ત્રેતા યુગને. 11,000 વર્ષ તો ખાલી રામ રાજ કરીને ગયા. રામ બોલ્યા હો ગમે એટલું ઊંધું સીધું કરશે, ભોગવવું તો પડશે. અહીંનું અહીં છે. એક ભાઈ એની ઘરવાળીને જોયું કે અમારી હું કામે જાઉં છું ના લોકોના ઘરોમાં બેઠી જશે. આના ઘરમાં જાય, એના ઘરમાં હળગે આવે, આના ઘરમાં જાય, આનું ઘરમાં હળગે આવે. જ્યાં તો ત્યાં આમ કહેતી હતી, પેલું આમ કહેતો હતો. આખો દી આ ધંધો કરે, કાંઈ કામ કરતી નથી. ખાવા ટાઈમે કે શાક નહોતું એટલે મરચું રોટલો ખાઈ લો, ક્યારેક કઢી નથી ડુંગળી રોટલો ખાઈ લો, કંઈ કરતી નથી. એટલે લાય ભેંસ લાવી દઉં. અને ભેંસ લાવે તો આ દૂધ વેચે ઘર ચાલે, મારું ચાલે. અને ભેંસ લાવી દીધી. એટલે રોજ 10 લીટર ભેંસ દૂધ આપતી હતી. પેલા કીધું દૂધ વેચીને તારા મને હિસાબ આપી દેવાનો. તે રોજ 10 લીટર દૂધ વેચે, 5 લીટર પાણી નાખી દે પેલી બાય. તો 10 લીટરના દૂધ આપે, પેલા દૂધના પૈસા આપે એના ઘરવાળા. 5 લીટરના રાખી મૂકે. મહિનો થાય ને તેને પિયરમાં જાય. પછી આવે કે આ સોનાનું ચેન ક્યાંથી બને? કે મારા ભાઈએ લઈ આવ્યો. હા તારા ભાઈએ લઈ આવ્યો? હા. વળી પાછી 2 મહિને છે, વળી બંગડી પહેરીને આવે. ક્યાંથી લાયક કે મારે મારી 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 ફૈયા હતી. હા તે ક્યારેક બુટી આવે, ક્યારેક નથડી દાગીના ખૂબ બનાવી લીધા હો. કારણ કે દૂધના પૈસાથી પાણીમાં એ જ રાખતી હતી ને. પછી મોદા કરલાથી બધા હરદ્વાર થતા હતા. પેલી બેનને કીધું તમારે આવું છે? એનો ઘરવાળો કહે હા નાયા ગંગાજી નાયા. તો બધા દાગીના પહેરીને ગઈ હોય તો દેખાવ. હવે યાત્રામાં જવાય, દોરો પહેરીને જવાય, ઠંડો લઈને જાય કોઈ તો પહેરીને ગઈ ગયા હરદ્વાર. ડૂબકી મારી, દાગીના એટલા બધા પહેરેલા હાથમાં પગમાં કાનમાં મારી ડૂબકી. આમ કરીને ત્યાં બાજુવાળી બોલી બેન તમારા હાર ને પેલો સોનાનો ચેન ને દોરો બંગડીને પાણીમાં ગયું લાગે. ક્યાં ગયું? શું કરવાનું? કેમ? એ દૂધનું દૂધ ને પાણીમાં ગયું. પાણીના બધા કમાયા હતા, પાણીનું ગયા. પણ છતાં આ જગતમાં ઊંધા લોકો ઊંધું જ પકડે, ઊંધું જ પકડે. તમે સાચું કહેશો એ ખોટું જ પકડે. એ લોકો કદી આમ જ કરશે, આમ નહીં કરે. આ તો હરું હમણાં બંધ થઈ ગયું ને. તમારા બેટા આખો દી આમ જ કરે. એના આપણને કથા સાંભળતા છે કે આવું ગોતતા છે, પાછું લખે. અરે હારા છો તો આમ કરો ને, આમ શું કામ કરો છો? તોનું હારું લખો ને. તમને સમજણ ન પડી, તમને ઊંધું લાગ્યું તો તમે બીજાને ખરાબ કેમ કહો છો? શું કામ માફી બગાવો છો? તમને સમજમાં નથી આવ્યું, તમને ઊંધું લાગ્યું, તમારું દિમાગ કામ નથી કરતું. રામનું તો કરે છે ને, ભગવાનનું તો દિમાગ કામ કરે છે ને. આ તો ભગવાનના લખેલા શાસ્ત્રો. ઘણા એવા બુદ્ધિજીવો છે નથી એને ફાવતું, એ ખોટું જ પકડશે. મેં લંડનથી એક મા દીકરી આવી, એને કથા કરાવી, બધા ગયા હતા. તે વળી મેં મારા ગુજરાતની વાહ કરી હો. એટલે આજ બી મારા ગુજરાતમાં ક્યાંય દારૂ ન મળે, ક્યાંય માંસની દુકાન ન મળે, દારૂની દુકાન ન મળે તો આપણો જ નખુદ્યો લખે છે બહુ મળે દારૂની દુકાનો નથી તો શું થઈ ગયું? માંસ દારૂ બહુ મળે. પેલી કે આ લખ્યું છે, ભલે મૂર્ખાએ લખ્યું. મારા ગુજરાતમાં આવું નથી. આપણે તો આપણી વાહ કરવાની ને. ભલે પિતા હશે, ખાતા ક્યાંય દુકાન છે. તમે ગુજરાત છોડો એટલે તમને દારૂની જાહેર દુકાનો મળે. જેમ પાનના ગલા એમ લખ્યું હોય દેશી દારૂની દુકાન, પીને ઊંધા પડો, પીધીને મરો, પીને એક્સિડન્ટ કરો. ગુજરાત છોડો એટલે બધી દુકાનો મળશે તમને. ગુજરાતમાં છે, ક્યાંથી આવે તો હનુમાનજી જાણે ભાઈ. હા પણ નથી એટલે આપણને ગૌરવ છે ને. મોરારીભાઈ દેસાઈ બધું બંધ કરવા માંગતા હતા, પણ આપણે હકણા ક્યાં રહીએ? કહેવાનો ભાવ અકળ જુગ છે સાહેબ. જેટલું બચાય એટલું બચજો મારા બાપ. ખોટાથી, પાપથી, હરામના અનથી, ધનથી બચજો. આપણે કાલ મરી જશું, છોકરાઓને ભોગવવું પડશે. પાંડવો જતા રહ્યા તો એ મુંગટ સોનાનો પરિસ્થિતિ પહેર્યો અને 2 મોત મરવું પડ્યું. નાગ કરી લો, એના છોકરાએ અગ્નિ સંસ્કાર ના આપી શક્યા. પરીક્ષિત રાજાએ ભગવાન કૃષ્ણ ભીમ અર્જુનને લઈને જરાસંધને માર્યો.
જરાસંધના છોકરાને ભગવાને રાજ આપ્યું, ભીમે જરાસંધનો મુંગટ લીધો, ભગવાને ના પાડી કૃષ્ણએ, ભાઈ આ હરામનું ધન છે, આ સાધુ સંતોને લૂંટેલું, બ્રાહ્મણોને લૂંટેલું, મંદિરોને લૂંટેલું, હરામનું, ગાયોનું, ગૌચરનું આ ધન છે, ન લે. ભીમે કૃષ્ણને કીધું તમને શું ખબર પડે, તમે તો ગોવાળિયા છો, તમારા બાપ દાદાનો શાપ છે, તમે ક્યાં રાજા થવાના, અમે રાજા થશું. કૃષ્ણે બહુ સમજાવ્યો, ભીમ ન માન્યો અને મુંગટ લઈને આવ્યા. આવતા જ્યાં યજ્ઞ ચાલતો તો આવી સભા ભરી હતી અને જ્યાં ભગવાન હતા, હગ્ગી માસીનો છોકરો શિશુપાલ કેટલી ગાળો બોલી, 100 ગાળો દીધી. મહાભારત વાંચો, ભાગવત વાંચો. ભીષ્મ મારવા ગયા તો કૃષ્ણ કીધું મારતા ની એનો દોષ નથી. કેમ? મેં આને સાથ આપ્યો એટલે ને, આ પાપના ધનને પાપીને સાથ આપ્યો એટલે ને, અને એ ધન હરામનું આવ્યું અને મહાભારત થયું ભાઈ. તરત લડાઈ થઈ, ઝઘડા થઈ, શિશુપાલનું માથું કપાયું, દાળ ભાત લાડુ બધા પડ્યા રહ્યા, વળી પાછો યજ્ઞ કરવા બોલાવ્યા કૃષ્ણને, વળી પાછો ઝઘડો થયો, વળી જુગાર રમાન. નહીં તો પાંડવો જુગાર રમે? જુગાર કોઈ સારી વસ્તુ છે? આટલા ધર્માત્મા કૃષ્ણ બહુ ખીજાણા છે. જયારે દ્રૌપદી બોલી ને તું ક્યાં ગયો તો, મારો ધર્મનો ભાઈ છે ને મારા હગા ભાઈને ન બોલાવ્યો, તને બોલાવ્યો, ક્યાં ગયો તો? બોલે મને જુગારમાં તમે બોલાવ્યો તો. મને જુગારમાં બોલાવતા, શિશુપાલ ને નહીં, શકુની સામે બેહારતા, પછી જોત કે શકુની જીતે, હું જીતું છું. બોલાવ્યો મને, એકલા રમ્યા છે, એકલા ભોગવો. તું મારી બેન છે, મેં લાજ તારી લાજ લૂંટાતી બચાવી, હવે આને ભટકવાનું, મનમાં ભટકો, 13 વર્ષ ભટક્યા. ઈશ્વર પાપીઓને થોડો સાથ દે ભાઈ, હરામીઓને થોડો સાથ દે, ગુંડાઓને થોડો સાથ દે, લુખાઓને થોડો સાથ દે, કોઈનું હરામનું લઈ લેને થોડો સાથ દે, કોઈની બેન બેટીનું પાડી જાય સાથ આપે. કૃષ્ણે મના કરી, હું ખોટાને સાથ નથી આપતો, હું તો ધર્માત્માને સાથ આપું છું, પાપીઓને નથી આપતો. કોઈ નુગરો માણસ, કોઈ ગુંડો માણસ એમ કે હું હનુમાનનો ભગત છું, હનુમાન તરત કે મૂર્ખા મને શું કામ બદનામ કરશે? હું જો ગુંડાઓનો ગુરુ હતો તો રાવણને ન છોડી દીધો હોત, કેમ માફ કર્યો? હનુમાને માર્યો, એને માથેરીને મરાવી નાખ્યો. યાદ રાખજો, ભગવાન સત્યને સાથ આપે છે, ધર્મને સાથ આપે છે, સારાઓને સાથ આપે છે, ખોટાઓને નહીં. અને એ મહાભારત થયા પછી પાંડવો જીત્યા, કૌરવો મરાયા. અંતે પાંડવોને એ ધનના લીધે, એ મુંગટના લીધે પાંચેને ઘર છોડવું પડ્યું, બરફમાં ગળીને મરી ગયા. અને એ મુંગટ પરિસ્થિતિ પહેર્યો, શિકાર કરવા ગયો, અનેક હાહલાઓને માર્યા, અનેક તેતરોને માર્યા, હરણોને માર્યા. આવું રાક્ષસ કરે, માણા થોડો કરે. તોય અટક્યો નહીં, અનેક સાધુના ગળામાં મરેલો સાપ નાખ્યો. ઘેરાઈને મુંગટ ઉતાર્યો, તારે ખબર પડે, હરે રામ 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 રામ. અમે શું કર્યું? મેં એક સાધુનું અપમાન કર્યું. અને પેલા સાધુને ખબર પડી, એના શિષ્યએ સાપ આપ્યો, જેણે મારા ગુરુના ગળામાં, મારા બાપના ગળામાં આ મરેલો સાપ નાખ્યો છે, એને 7મા દિવસે તક્ષક કરડશે. અને રાજા પરીક્ષિતને ખબર પડી, ઘર બહાર છોડવું પડ્યું, રાજપાટ છોડવું પડ્યું. ના બૈરી સાથે આવી, 4 રાણીઓ હતી, કોઈ હાથે ના આવ્યું, 4 છોકરા હતા, કોઈ ના આવ્યું. એકલો ઘર બહાર છોડીને ગંગા કિનારે બેઠો. તમારી જેવા સજ્જનો, સાધુ સંતો ભેગા થયા અને સુખદેવે કીધું, સામે બેસી જા, તારે 7મા દિવસે મરવું પડશે, હવે તને કોઈ નહીં બચાવે. તારી માના પેટમાં હતો ને, ત્યારે તારી માં જ્યારે દ્વારકા જતા હતા ને, રથમાજી બેસવા જતા હતા તો પગ પકડી લીધો, પ્રભુ મારા ગર્ભની રક્ષા કરાવો, મારે ડોક્ટર પાસે નથી જવું, મારે નથી સોનોગ્રાફ કરાવો. છોકરી છે છોકરો, અને માં કહેવાય. જુઓ, હે છોકરા છે છોકરી, દવાખાને દેખાડવા જવાનું, તમારા પતિને છોડીને બીજાને હું બતાવવાનું? આ ઉત્તરા બોલી છે, વાંચો ભાગવત. હે દ્વારકા વાળા, મારે નથી જાણવું આમાં છોકરો છે છોકરી, હું ભલે બળી જાઉં, મરી જાઉં, મારા ઘરમાં દીકરો હોય કે દીકરી હોય, મારા ગર્ભની રક્ષા કરે. અને ઈશ્વરની આંખમાં આંસુ આવી ગયા. ભગવાન વ્યાસ કહેશે, જન્મજય ભગવાન કોઈના પેટમાં જતો નથી, ભગવાન જન્મતો નથી, ભગવાન મરતો નથી. જન્મે અને મરે એ ભગવાન નથી હોતો, એ ભગત હોઈ શકે. રામ જન્મા નથી, કૃષ્ણ જન્મા નથી. તમને કોઈ ખોટું સમજાયું છે? વાંચો રામાયણ. કૌશલ્યાના મહેલમાં પ્રગટ્યા, જન્મા નથી. કૃષ્ણ ભગવાન મથુરામાં પ્રગટ્યા, જન્મા નથી. ગીતા વાંચો. ભગવાન કૃષ્ણ કહેશે, હું જન્મતો નથી, હું મરતો નથી.
જે આવું સમજે ને બીજો જન્મ લેવો નથી પડતો. જે મને જન્મનારો મરનારો માને મૂર્ખો છે. હે અર્જુન, હું જન્મતો નથી, મરતો નથી. ભગવાનના 24 અવતાર થયા, કોઈ અવતાર જન્મ્યો નથી ને મર્યો નથી. કોઈ અવતારને અગ્નિ સંસ્કાર આપ્યો નથી. આવું લખાયું છે. જન્મે અને મરે એ ભગવાન હોય નહીં, આવું લખાયું છે વ્યાસના હાથે. માટે ભગવાન જન્મતા મરતા નથી. ઓત્રાએ કીધું મારા ગર્ભની રક્ષા કરો, તો ભગવાન અંગૂઠા જેવું રૂપ લઈને ઓત્રાના પેટમાં ગયા. અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, એની રક્ષા કરી. અને એ જ રાજાએ એ છોકરો મોટો થયો, પરિચિત થયો, રાજ મળ્યું, પોતાના બાપ દાદાનો ખજાનો ખોલ્યો, પેલો હરામનો મુંગટ, હરામનું ધન મળ્યું, છોકરાએ માથે નાખ્યું, છોકરો 2 મોત મર્યો. એટલે શાસ્ત્ર કહે છે હરામનું લેશું, હરામનું હશે, આપણે મરી જશું, આપણા છોકરાઓને ભોગવવું પડશે. દશરથ મર્યા તો રામને ભોગવવું પડ્યું, ભોગવવું પડે. છોકરા મર્યા તો કૃષ્ણને ભોગવવું પડ્યું. મા બાપના પાપ છોકરાઓને ભોગવવા પડે, છોકરાઓના પાપ મા બાપને ભોગવવા પડે. માટે સાવધાન. આપણને શાસ્ત્ર કહે છે એ ઓત્રની રક્ષા કરી. આજે બેન દીકરીઓ ગર્ભપાત કરાવે, દીકરીઓને મારી, લાખો દીકરીઓને મારી નાખી. આજે સમાજમાં કેટલું પ્રદૂષણ, નાની નાની દીકરીઓને જિંદગી બગાડે. એ કોઈ માણા હોય રાક્ષસ, છતાં લોકો એને છોડાવે છે. રામ તો કહે છે આવા લોકોને મારવાથી કોઈ પાપ નથી, ઉલટું પૂર્ણ થાય. કોઈ બેન દીકરીની જિંદગી બગાડે, એને ફાંસી આપો, મારો એટલે બીજી વાર પાપ અટકે, પણ એને છોડાવો છો તો પાપ જ છે. એટલે રામ બોલ્યા છે